ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? તો અત્યારે સાંજના 6 વાગ્યા છે અને હું ને સ્ટેફી બારે ચક્કર વાળા જાય છી. પણ ક્યાં નહીં, મેં આમ છે ને એક્સાઇટમેન્ટ તો જો એની ત્યાં નહીં ઠેકડા ઠેકડા લઈ જા હા પણ લઈ જાવ છું પણ આમ જો પોતાનો ને પોતાનો બેટ લઈને ગાડી થઈ જો ખબર પડે ને કે બહાર જવાનું છે, રખડવું છે એક નંબરની. હાલ હવે હાલ હાલ ખોલ તું ખોલ દરવાજો. ખોલ 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 ખોલ. આમ જો મને ઈશારો કરે છે બધું આમ કેવામાં તો છે ને એવી છે ને કે તમે જ કરો. કઈ બાજુ જાઉં સ્ટેફી? આમ બાજુ જાઉં કે આમ બાજુ? આમ ઓકે હાલ. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ત્યારે વોકિંગમાં. સ્ટેફી ને છે ને રમાડવામાં. હાય હેલો કર દે સ્ટેફી. अरे लेकिन कौन है ये? હાય કર. નહીં બીવડાવશે ખાલી. હાય કર દે હાય. હાય કર. इसको बोल पहले नीचे उतरे. સ્ટેફી ને છે ને અજાણ્યા લોકો સાથે છે ને આમ છે ને એને ઓળખતી ન હોય ને એટલે છે ને ખાલી આમ હસે બીવડાવે, બાઈટ ન કરે પણ જસ્ટ ખાલી એને છે ને બીવડાવવાની ટ્રાય કરે. સ્ટેફી એમ કે મારા નજીક ન આવતા એમ. રસ્તામાં આવ્યા છીએ સ્ટેફી અને ભીની ભીની માટી ને બધું છે ને સ્મેલ કરે છે. અહીંયા છે સ્ટેફી હમણાં બીસે. એ બી ખાલી મોટી મોટી વાતો કરે ને એટલી જ છે એને. છે ને આ મોટી મોટી ગાય ભેંસ બુલડોઝર હોય, મોટી બસ હોય, એ બધાથી છે ને બહુ બીક લાગે. હાલ 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 હમણાં તો બહુ મોટી મોટી. હાલ हाँ तो चलो, मैं नहीं डरती. જા જા. શેફી ફ્રેન્ડશિપ કરવાની હોય એવી રીતે કરવાનું. હોશ આમ જો તારા લીધે મારું કિચડ બાવરો પગ આવ્યો. તો ફ્રેન્ડ્સ ડોગ્સ રાખવાની બહુ મજા છે. હું તમને સાચું કહું ને તો આમ લાઈફ ચેન્જ થઈ જાય, એટલી પોઝિટિવિટી આપણામાં આવી જાય ડોગ્સ રાખીને. પણ એક છે એની કેર પણ એટલી કરવી પડે, એના પાછળ એટલો ટાઈમ આપવો પડે અને એ બધું કરવું પડે. સ્ટેફી શું સુગસ જ્ઞાનની. હાલ તો અમે અત્યારે છે ને મસ્ત એવી જગ્યા ગોતી છીએ કે જ્યાં આને રમાડી શકું. અહીંયા જો બધે છે ને ઓમ જોઈ તો હજી ભીની ભીની માટી ને એવું બધું છે. રમવું છે અહીંયા સ્ટેપ. આનું છે ને એવું ફિક્સ છે, બહાર આવીને એટલે બોલ તો સાથે જોઈ જ અને રમવાનું. ક્યાંક 5 મિનિટ તો 5 મિનિટ પર રમ્યા વગર ઘરે નહીં જવાનું. સ્ટેફી બોલ મોઢામાં રાખીને. अरे कैसे कैसे लोग हैं, सुसु भी नहीं करने देते. હાલ ક્યાં ગઈ? ગો. કેચમાં તો એક્સપર્ટ છો, બાકી તમને ખબર જ હશે. मैं क्रिकेट टीम में जाऊंगी. છે ક્વીન. એ સ્ટેફી કિચડમાં વહી ગઈ બોલ લેવા માટે. જો આ વરસાદની સિઝનમાં છે ને આ બહુ પ્રોબ્લેમ પડે. ક્યાંક કઈ બહાર લઈ જાય ગમે એટલું ધ્યાન રાખીને ક્યાંક તો એના પગ કિચડ વાળા થાય જ. અને ઘરે જઈને પગય સાફ કરવાના અને પછી ઘર બધું બગડે એ પણ બધું સાફ કરવું પડે અને ડ્રાય કરવા પડે, એટલે એ બધું કામ છે ને થોડું વધી જાય. અહીંયા એવું છે, અહીંયા અંદર ફાર્મ છે અને અહીંયા કઈક બર્ડ નો અવાજ આવે છે, તમે સંભળાતો હશે. અને આને એવું લાગે છે કે આ આવો સ્ટેફી મને તો બોલવા દે. સ્ટેફી ને એવું લાગે છે આવો વોઇસ કોઈ સાંભળ્યો નથી ને એટલે કોક વિસલ વગાડે છે કે કઈક અવાજ આવે છે એટલે એલર્ટ થઈ ગઈ છે. બર્ડ બોલે છે, આવો કોઈ દી સાંભળ્યો ન હોય એટલે. કોણ છે જો? अरे बर्ड नहीं, भूत है भूत. बचा लो कोई.
લેબ્રાડોર હોય ને એના ફ્રેન્ડ એક્સપ્રેશન જોરદાર હોય મને ઈ બહુ ગમે. वो तो मैं सोनपरी हूँ लेकिन इसका क्या કોઈ નથી. જો અહીંથી બર્ડ નો અવાજ આવે છે. बचा लो भैया मुझे कोई तो बचा लो એવી કોઈ નથી હોતું બીજા બધા ડોગ ને ભેગા કરી. तो क्या हुआ मैं नहीं डरती હજી પાછળ ફરી ફરી જોવે છે કોણ હતું. ડોગ્સ નું એવું હોય કે છે ને કઈક ક્યારે સાંભળવાનો એવો અવાજ સાંભળે ને એટલે એલર્ટ થઈ જાય એકદમ મોડે એકદમ એવો આવી જાય કે કોણ છે શું છે કે ને કે પ્રોટેક્શન મોડ ઓન થઈ જાય. હજી પાછળ વળી વળી જોવે છે કોણ હતું શેફી હે કોણ હતું કોઈ નથી હાલો. કાઈ નહીં થાય હાલો. સામેથી કિડ્સ આવે છે. કિડ્સ નું પેલું અટ્રેક્શન ડોગ્સ હોય એને ડોગ્સ બહુ ગમે. ફ્રેન્ડ્સ ચાલતા ચાલતા હવે અમે ક્યાં આવી ગયા છે સ્ટેફની. સ્પીડ ચાલે થોડું ધીમે તો ચાલ તારે 4 પગ છે ને જો કહું તો વધારે છે સ્પીડ લે. સેગા બોલ ને પેકેટ आइसक्रीम लेने आए क्या થાય તો જોઈ લે એને પોતે જ લઈ લીધું. તારું જ છે સ્ટેફની. ફ્રેન્ડ્સ જ્યારે આવી રીતના છે ને બારે વોક પર લઈ જાવ ને એટલે અમારે એક શોપ છે ત્યાં આવીને છે ને આમ સામું જોવાય મને અહીંથી કઈક લઈ દે કે બિસ્કિટ કેવું કરે બિસ્કિટ તો અપાય નહીં પણ આ સાબુદાણા આમ ક્યારેક આપી શકાય ડોગ્સ ને એટલે એવું હોય ને તો પછી આવી રીતનું પેકેટ લઈ દઉં આમ જો કેવી ખુશ નાના પેકેટમાં પણ જોવો એની ખુશી જોવો તમે ખુશી જોવો એની મુક્તિ નથી પણ મને આપી કેવી લઈને બેસી ગઈ જાણે એની એકનું હોય. યાર ટોબો આવી ગયો જો હાય ટોબો. अरे ये कहाँ से आ गया ટોબો આવ્યો ને એટલે સ્ટેફીએ છે ને એનું જો પેકેટ છે ને મોઢામાં લઈ લીધું એને એમ કે ટોબો લઈ લેશે છોડી દીધું લઈ લે નાય ગુસ્સો ન કરતી. આમ જોઈ લ્યો કેવું પ્રોટેક્ટ કરે છે. નહીં લઈ લે તારું પેકેટ. ले लेगा तो તો ફ્રેન્ડ્સ ટોબો અમારા ફ્લેટનું જ ડોગી છે બહુ જ ક્યુટ છે. તો આ ડોગ્સ નું છે ને એવું હોય કે આમ કે ને નાના કિડ્સ જેવું અત્યારે કેમ બીજાને જોઈને કેમ કે એનું ફૂડ છે એ લઈ લે કે ભાઈ આ લઈ લેશે તો એવી રીતે એના બોલ એના ટોયઝ એવી રીતના બધી રીતે છે ને નાના કિડ્સ જેવા હોય છે. अरे यार फिर से आ गया ये જો ટોબો પાછો આવી ગયો પેકેટ લેવા આવ્યો છું मैंने इनका छोड़ा ટોબો ને છે ને રમવું છે ને આપીને ગુસ્સો ટોબો अरे इसको लिमिट में रखो भाई उसका पैकेट कैसे छीन रहा है टोबो नो ए मारी दादू બાય બાય. તો ફાઇનલી હવે અમે લિફ્ટમાં છીએ અને ઘરે જઈને જોજો ટાઈસન ને બિલી આના મોઢા પેકેટ છે ને લેવા માટે ત્રણેય પાછા બાજી. ચાલો પહોંચી ગયા સ્ટેફી ચાલો. वाव मिली देख स्टेफी कुछ लेके आई एक बार अंदर तो आने दो पूरा पैकेट मैं खा जाऊंगी अरे ये मेरा है चप्पड़ गंजू હા એને થોડા થોડા એક ચોખા મળવાના છે વેઇટ તો જો કરે છે. ચાલો ત્રણેયને એક સરખા હો. ચાલો બ્રેકફાસ્ટ ટાઈમ. કેફી નો અટેન્શન આલે આલે शेर कभी घास नहीं खाता ટાઈસન છે ને મૂડી છે એને એવું નહીં કે દહીં એટલે ખાઈ જ લેવાનું એનું મન હોય એને મજા આવે તો ખાય બાકી બધું ઇગ્નોર નથી ખાવું. ચાલો આ
અને સ્ટેફી વેટ લે મિલી લઈ લેશે નથી ખાવ. તો ફ્રેન્ડ્સ હવે બધાને છે ને જોરદારની ભૂખ લાગી છે એટલે હવે હું જલ્દી જલ્દી છે ને બધા માટે થેપલા બનાવવા જાઉં છું. अरे वाह क्या खुशबू आ रही है क्या बनाया है आज खाने में बताओ बताओ मुझे भी थेपले खाने हैं आज मैंने कितना वॉक किया तुम्हारे साथ दे दो ना प्लीज प्लीज સો ફ્રેન્ડ્સ હવે હું થેપલાની મજા લઉં છું અને જલ્દીથી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. અને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.